નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર જે પાંચમું ચેપ્ટર રનિંગ છે, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, એમાં મેં તમને કીધેલું હતું કે આખા ચેપ્ટરના તમારે કુલ 2 ભાગ છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ભાગ છે? 2 ભાગ. કયા કયા? એક ભાગ સંકર સંખ્યાઓ, બીજો ભાગ દ્વિઘાત સમીકરણનો. તો એની અંદર આપણે જે સંકર સંખ્યાવાળો ભાગ હતો એ ફિનિશ કરી દીધો હતો, અને હવે એનો ઉપયોગ કરી અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એની સમજૂતી છેલ્લા ભાગમાં અહીંયા મેં તમને આપેલી હતી. ઓકે, તો હવે એના પછી આપણે એક સ્ટેપ આગળ વધી અને એના જે કંઈ પણ દાખલા છે એ દાખલા કવર કરીએ. ઓકે, સ્વાધ્યાય 5.3 એની અંદર તમને આપેલું છે સૂચના કે નીચેના સમીકરણો ઉકેલો. સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. કઈ રીતે? તો આપણે દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ મેળવતા હતા વિવેચકની રીત જે 10માં આવતી હતી એની મદદથી. એમાં પહેલું છે x² + 3 = 0. આવી રીતે આપેલું છે. હવે જો આનો ઉકેલ મેળવવાનું કીધું છે તો અહીંયા તમારે બીજી કોઈ માથાકૂટ નથી. અહીંયા તો સિમ્પલ તમને સાવ સાદી રીતે ઉકેલ મળી જાય છે. કઈ રીતે? તો x² = -3 +3 ને પેલી બાજુ લઈ ગયા એટલે શું થઈ ગયું? -3. હવે શું થશે અહીંયા? ધેરફોર x મેળવવો હોય તો વર્ગમૂળની અંદર -3 આવું થશે. બરાબર. અને બીજું શું કહી શકાય? અહીંયા આગળ તમારે આવશે પ્લસ ઓર માઇનસ. બરાબર છે. હવે તમને એમ થાય કે -3નું વર્ગમૂળ 3નું તો નથી નીકળતું એટલે √3 જ થાય. ચલો એટલું તો ફિક્સ છે. પણ માઇનસનું શું કરવું? તો એને તમે આમ લખી શકો +±√3 આવું લખી શકાય. બરાબર છે. હવે આ ભાગ શું કામ પાડ્યા છે અહીંયા? તો √-1 હોય તો એની કિંમત i થાય. કેટલી થાય? i. આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર જે પહેલો લેક્ચર હતો એમાં જોયું હતું i ની ઘાત. તો એમાં i ની કિંમત કેટલી હતી? i √-1. ઓકે, તો આની કિંમત કેટલી થશે? ±i√3. આ તમારો જવાબ. x ±i√3. ખ્યાલ આવી ગયો? આ સિમ્પલ રીતે આ કેલ્ક્યુલેટ કરી શકાય છે. ત્યારબાદ બીજો જોઈએ 2x² + x + 1. = 0. આમ તમને આપેલું છે. હવે અહીંયા તમારે કાયદેસરની મેથડનો ઉપયોગ કરવો પડશે. એટલે પહેલા તો તમારે a, b અને c લખવાના. a કેટલા છે? x² નો સહગુણક 2, b એટલે x નો સહગુણક કંઈ નથી એટલે ગુણાકારમાં 1, c એટલે અચળ પદ કેટલું છે? 1. ચલો આટલું મળી ગયું. આની મદદથી તમારે d મેળવવાનો. શું મેળવવાનો? d. તો હવે વિવેચક d = b² - 4ac. આમ કંઈક થાય. હવે શું કિંમત મૂકો? b એટલે 1 નો સ્ક્વેર -4 × 2 × 1. તો 1 - 4 × 2 = 8 એટલે કેટલો થયો તમારે? -7. d = -7. હવે જ્યારે તમે 10th ની અંદર હતા તો શું કરતા હતા? અહીંયા તે લખી નાખતા d -7 0 હોવાથી આપેલા સમીકરણના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી, અથવા તો આપેલા સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. સાવ સાચી વાત કે વાસ્તવિક બીજ ન મળે, પણ અહીંયા તમને મળશે એ બીજ કયા હશે? સંકર બીજ હશે. કેવા હશે? સંકર બીજ. વાસ્તવિક બીજ તો ના જ મળે, એ તો સાચું જ હતું, એમાં કંઈ ખોટું નહોતું. પણ જો વાસ્તવિક ન મળે
તો સંકર સંખ્યાને આધારિત એના બીજ મળી શકે. આપણે જે સૂત્ર જોયું હતું એનું એ જ તે. ઉકેલ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. આવું સૂત્ર આપણે જોયું હતું. હવે શું આની અંદર કિંમત મૂકો, ઇઝ ઇક્વલ ટુ -b, તો b તરીકે 1 છે, -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -7 છેદમાં 2a ની જગ્યાએ 2. આવું મળશે તમને. હવે શું કરાય, આ વર્ગમૂળમાં જે -7 છે તો એમાં માઇનસ કાઢી નાખો તો શું થઈ જશે, i થઈ જાય ને એનો √-1, જેમ અહીંયા કર્યો -3, તો 3 અંદરની અંદર ને આ -1 હતા એનું શું થઈ ગયું અહીંયા i, તો એવી રીતે અહીંયા માઇનસ છે એનું શું થઈ જશે i ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ઓર માઇનસ i√7 અપોન 2a, એટલે 2 દુ 4. આ તમારો જવાબ થશે. અથવા તો આને તમે આમ પણ લખી શકો 1/4 કૌંસમાં -1 પ્લસ ઓર માઇનસ i√7. આ બંનેમાંથી તમે ગમે તે લખો ચાલે, સાચું જ પડે. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે સમીકરણના બીજ મેળવી શકાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ત્રીજો, તો x² + 3x + 9 ઇઝ ઇક્વલ ટુ 0. x² + 3x + 9 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. હવે આની અંદર તો પહેલા તો a તરીકે 1, b તરીકે 3, c તરીકે 9. ઓકે, 1, 3 and 9. હવે આના પરથી શું મેળવશું આપણે, d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac ઇઝ ઇક્વલ ટુ b એટલે કે 3નો વર્ગ -4, a તરીકે 1, c તરીકે 9. 3નો વર્ગ 9 - 4 નવા 36. 9 માંથી 36 જાય એટલે કેટલા વધશે તમારે, -27 વધશે. કેટલા વધશે, -27. હવે આનો ઉપયોગ કરી અને શું મેળવવાના આપણે અહીંયા ઉકેલ. ઉકેલ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. આવા એના ઉકેલ થાય. કિંમત મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ -b તરીકે કેટલા છે 3 પ્લસ ઓર માઇનસ √d એટલે કે -27 અપોન 2a તરીકે કેટલા છે અહીંયા 1, તો ઇઝ ઇક્વલ ટુ, હજો 27નું વર્ગમૂળ ના નીકળે, પરંતુ એને તમે એમ તો કહ્યું કે 9 તેરી 27 અને 9નું વર્ગમૂળ કેટલું થાય 3, બરાબર. તો આને તમે આમ લખી શકશો -3 પ્લસ ઓર માઇનસ 3 √-3 અપોન 2 એકા 2, બરાબર. તો વળી પાછું આ માઇનસ છે અને બહાર લાવી નાખો એટલે i થઈ જશે ને, તો શું થશે અહીંયા 1/2 કૌંસમાં -3 પ્લસ ઓર માઇનસ 3i√3. આ તમારો જવાબ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. ત્યારબાદ જોઈએ આગળ, તો -x² + x - b. -x² + x - b ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો abc લખી નાખો. a ઇઝ ઇક્વલ ટુ -1, b ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ -2. ઓકે. હવે આને તમે સોલ્વ કરો તો પહેલા મેળવવો પડશે વિવેચક. d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. ચલો શું થશે, 1² - 4 -1 -2. ક્લિયર? ત્યારબાદનું નેક્સ્ટ સ્ટેપ, તો 1 માઇનસ માઇનસ માઇનસ, ટ્રિપલ માઇનસ છે તો આન્સર શું આવશે, માઇનસ. 4 દુને 8, 1 માંથી 8 એટલે -7. આ તમને શું મળ્યો, d ઇઝ ઇક્વલ ટુ -7. હવે આનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવો.
ઉકેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી છેદમાં 2a. ઓકે, આ મળશે. હવે કિંમત મૂકો. ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી તરીકે 1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી એટલે -7 છેદમાં 2a તરીકે કેટલા આપેલા છે? -1. 2 ગુણ્યા -1 એટલે કેટલા થશે? -2. તો શું અહીંયા મળશે? -1 પ્લસ ઓર માઇનસ આને શું લખાય? i√7 છેદમાં -2. ઓકે, હવે આને શું કરાય? ઇઝ ઇક્વલ ટુ -1/2 બે હતા એ કોમન લઈ રીતે આગળ આવી રીતે -1 પ્લસ ઓર માઇનસ i√7. આ તમારો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદનો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ, 5મો. x² + 3x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. આવી કંઈક તમને રકમ આપેલી છે. સૌથી પહેલું સ્ટેપ આપણું શું હોય વિદ્યાર્થી મિત્રો? કે આમાંથી તમારે a, b અને c મેળવવા. a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 3, c ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, હવે આને તમે શું કરશો? વિવેચક મેળવવામાં ઉપયોગ કરશો. d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. ઓકે, d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. હવે શું? ઇઝ ઇક્વલ ટુ b તરીકે કેટલા છે? 3 એનો વર્ગ -4, a તરીકે 1, c તરીકે 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 9 - 4 × 5 20. 9 માંથી 20 જાય એટલે -11. ઓકે, આ તમને શું મેળવો? d. આનો ઉપયોગ તમે ઉકેલ મેળવવામાં કરો. સમીકરણના ઉકેલ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી અપોન 2a. ચલો, આવું કંઈક મળશે. હવે કિંમત મૂકો બધી અલગ અલગ. ઇઝ ઇક્વલ ટુ -b તરીકે કેટલા આપેલા છે અહીંયા તમને? 3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી તરીકે -11 અપોન 2a તરીકે 1. ચલો, આવું મળ્યું. હવે -11 છે વર્ગમૂળની અંદર, તો 11નું વર્ગમૂળ તો નહીં જ નીકળે, પરંતુ માઇનસ છે એનું શું થશે? i. તો આને તમે આમ લખી શકો. ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ ઓર માઇનસ i√11 છેદમાં b. બરાબર? આ શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારો જવાબ. ઓકે, ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. x² - x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આમ કંઈક તમને આપેલું છે. હવે શું આની અંદર થશે તમારે? a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1, c ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ક્લિયર? હવે વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. b એટલે -1 નો સ્ક્વેર -4 1 2. ચલો, અહીંયા 1 - 4 દુને 8, 1 માંથી 8 એટલે કે -7. આ શું મળ્યો તમને? d. કેટલો? -7. આ d નો ઉપયોગ કરી અને તમારે સમીકરણના ઉકેલ મેળવવાના થાય. સમીકરણના ઉકેલ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી અપોન 2a. ચલો, સૂત્ર મૂકો. હવે કિંમત મૂકો. -b, b તરીકે કેટલા છે? એમાં -1. તો માઇનસ આ સૂત્રનો અને b ની કિંમત -1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી એટલે કે -7 અપોન 2a. એની જગ્યાએ કેટલા આપેલા છે? કાંઈ નહીં, મતલબ કે 1. ચલો, આવું કંઈક તમને મળશે. માઇનસ માઇનસ પ્લસ
એટલે કે 1 પ્લસ ઓર માઇનસ, હવે વર્ગમૂળની અંદર માઇનસ આ તો શું થશે i√7 અપોન 2, બરાબર. આની યાદ વસ્તુને તમે આમ પણ લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન બ્રેકેટ 1 પ્લસ ઓર માઇનસ i√7. બંને વસ્તુ અહીંયા તમારે સાચી પડે છે, એક પણ વસ્તુ ખોટી પડતી નથી. તો જો દાખલા બહુ સહેલા છે, મજા આવે એવા છે, ચેપ્ટર પણ એકદમ ઇઝીલી જાય છે, બહુ જ મજા આવે અને સિમ્પલ છે. અને આના પછી આ સ્વાધ્યાય તો આજના લેક્ચરમાં ફિનિશ થઈ જ જશે, સ્વાધ્યાય 5.3, પણ 5.4 છે એની અંદર પણ કુલ 6 દાખલા છે, વર્ગમૂળવાળો મુદ્દો છે, તો એ પણ તમારે આરામથી એક લેક્ચરમાં પૂરો થઈ જશે અને પછી સીધું તમારે પ્રકીર્ણ સ્વાધ્યાય. ટૂંકમાં આ જે વિડીયો લેક્ચર છે આના પછી 2 થી 3 વિડીયો લેક્ચરની અંદર તમારે આ પ્રકરણ ફિનિશ થઈ જશે. ઓકે, બહુ મજા આવે એવું છે. શરૂઆતથી આપણે મુદ્દા કયા કયા જોયા? આઈની ઘાત જોઈએ, પછી એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ જોયું, બરોબર. માનાંક જોયો, મુખ્ય કોણાંક જોયો, ધ્રુવીય સ્વરૂપ જોયું. આ બધું જોયા બાદ આપણે શું સ્ટાર્ટ કર્યું? દ્વિઘાત સમીકરણ, એનો ઉકેલ. પહેલા શું મેળવવાનો? વિવેચક, ને વિવેચકની મદદથી, આ સૂત્રની મદદથી એના ઉકેલ. ઓકે, તો જે કંઈ પણ બોર્ડ વર્ક મેં કરેલું છે એ તમામ બોર્ડ વર્ક તમે તમારી ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો દાખલા નંબર, છેલ્લે આપણે કયો દાખલા નંબર કેલ્ક્યુલેટ કર્યો? દાખલા નંબર 6 કેલ્ક્યુલેટ કર્યો. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 7. √2x² પ્લસ x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું કંઈક તમને રકમની અંદર આપેલું છે. હવે જો a, b અને c લખી નાખવામાં, તો a ઇઝ ઇક્વલ ટુ x² નો સહગુણક, મતલબ કે √2, b એટલે x નો સહગુણક, કાંઈ નથી એટલે ગુણાકારમાં 1, c એટલે અચળ પદ, કેટલું છે? √2. ઓકે, હવે આના પરથી શું મેળવશો? વિવેચક. તો d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ b ની કિંમત 1 નો વર્ગ માઇનસ 4, a તરીકે √2 અને c તરીકે પણ √2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 4. હવે જો √2 ગુણ્યા √2 એટલે 2, બરાબર. તો 2 ગુણ્યા 4 એટલે 8, તો 1 માઇનસ 8, 1 માંથી 8 એટલે માઇનસ 7. આ કોની કિંમત મળી તમને? ડી ની કિંમત મળી. કેટલી? માઇનસ 7. ઓકે, હવે શું કરશો આની અંદર? તો સમીકરણના ઉકેલ. ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. આવું કંઈક મળશે. હવે શું થશે? ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ b તરીકે કેટલા આપેલા છે? 1 પ્લસ ઓર માઇનસ √d એટલે કે માઇનસ 7 છેદમાં 2 a તરીકે આપેલા છે તમને √2. તો ઇઝ ઇક્વલ ટુ આ 2 √2 ને આગળ લઈ લો, અથવા તો આને આમ લખો -1 પ્લસ ઓર માઇનસ i√7 અપોન 2√2. આને તમે આમ લખી શકો, અથવા તો તમે આને આમ પણ લખો કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2√2. આ કોમન લઈ લીધા તો શું વધશે અંદર? -1 પ્લસ ઓર માઇનસ i√7. ક્લિયર? આ મુજબ તમારે દાખલો કેલ્ક્યુલેટ કરવો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. શું આપેલી છે રકમ દાખલા નંબર 8 ની? તો √3x² માઇનસ √2x પ્લસ 3√3 ઇઝ ઇક્વલ ટુ 0.
આમ કંઈક તમને રકમ આપેલી છે, બરાબર. હવે આની અંદર તમે શું કરશો? તો પહેલાં તો ABC લખી નાખવાના. A ઇઝ ઇક્વલ ટુ √3, B ઇઝ ઇક્વલ ટુ -√2 અને C ઇઝ ઇક્વલ ટુ 3√3. ઓકે, આવું કંઈક મળશે. હવે શું કરશો આની અંદર? તો વિવેચકને શેના વડે દર્શાવાય? D વડે. તો D ઇઝ ઇક્વલ ટુ B² -4AC. B એટલે કે -√2 એનો સ્ક્વેર માઇનસ 4 A તરીકે √3 અને C તરીકે પણ ત્યાં છે 3√3. હવે વિચાર કરજો, -√2 નો સ્ક્વેર એટલે 2, અહીંયા માઇનસ. જો આ √3 અને આ છેલ્લા √3 આ બંનેનો ગુણાકાર 3, 3 તેરી 9, 9 ચોકા 36 એટલે 2 - 36. બાદ બાકી કરો એટલે કેટલા વધશે? -34. આ કોનો આન્સર મળ્યો? ડી. હવે શું મેળવવાનું? સમીકરણના ઉકેલ. તો માટે સમીકરણના ઉકેલ ઇઝ ઇક્વલ ટુ -b ±√d/2a. ચાલો આવું મળશે. કિંમત મૂકી દો આની અંદર. -b તરીકે -√2 ±√d એટલે કે -34/2 a તરીકે આપેલા છે √3. ચલો ક્લિયર. સિમ્પ્લિફાય કરી નાખવાને શું થશે? માઇનસ માઇનસ પ્લસ એટલે કે √2 ± હવે જોજો 34 ના ભાગ શું પડે? 17 દુ 34. 17 નું ના નીકળે, 2 નું ના નીકળે, મતલબ કે 34 નું પણ ના નીકળે. તો ખાલી આ માઇનસ છે એનું કરી નાખો. તો I√34 છેદમાં 2√3. હવે જોજો અહીંયા શું થાય છે? √34 છે એના ભાગ મેં તમને કીધા 17 દુ 34, તો એમાં વર્ગમૂળ 2 આવ્યા, અહીંયા વર્ગમૂળ 2 આવ્યા, અને આ જે બગડો છે તો એના ભાગ શું પડે? √2 ગુણ્યા √2. એ કોમન નીકળી અને કેન્સલ. તો અહીંયા શું વધ્યું? 1 ± I√17 છેદમાં હવે અહીંયા વધ્યા √2 અને આ √3 એટલે કે √6. એને લઈ લો કોમન. 1/√6 કૌંસની અંદર 1 + I√17. આ થશે તમારો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો સેજ દાખલાનો ગેર બદલતો જાય છે, ધીમે ધીમે કોમ્પ્લિકેટેડ થતા જાય છે. મેથડ એની જ, પણ ABC થોડા કોમ્પ્લિકેટેડ આપે છે. ત્યારબાદ જોઈએ x² + x + 1/√2. x² + x + 1/√2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાંથી પહેલા તમારે શું લખી નાખવાના? A, B અને C. A ઇઝ ઇક્વલ ટુ 1, B ઇઝ ઇક્વલ ટુ 1, C ઇઝ ઇક્વલ ટુ 1/√2. આવું કંઈક મળશે. હવે આનો ઉપયોગ કરીને શું મેળવવાનો? વિવેચક. એટલે કે D ઇઝ ઇક્વલ ટુ B² -4AC ઇઝ ઇક્વલ ટુ આ 1 નો સ્ક્વેર -4 1 1/√2. ચલો ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર 1 માઇનસ. હવે જો 1/√2 છે તો અહીંયા તમારે શું થશે? 2√2 વધશે. શું વધશે? 2√2. આવું કંઈક તમને મળશે. પરંતુ આના કરતાં જો આ રીતે તમે કરવા જાઓ એટલે 1 - 2√2. હવે આનું તમારે વર્ગમૂળ કાઢવાનું થાય. અહીંયા સરવાળો બાદબાકી તો તમે કરી ન શકો. તો પછી આના માટે બેટર ઓપ્શન એ કયો છે કે આ જે રકમ તમને આપેલી છે આને તમે સિમ્પ્લિફાય કરી નાખો તો શું મળશે? √2 ગુણી નાખો તો √2x² + √2x + 1 અને આખાના છેદમાં √2 ઓલી બાજુ જાય એટલે 0 સાથે ગુણાઈને શું થઈ જાય? ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે શું થઈ ગયું? A ઇઝ ઇક્વલ ટુ √2, B ઇઝ ઇક્વલ ટુ √2, C ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો આમ કરો તો શું મળશે તમને? D ઇઝ ઇક્વલ ટુ B² -4AC. અને હા, એવું જરૂરી નથી કે તમે આવી રીતે લસા લઈ અને પછી કરો
તો આ ટાઈપનું ન આવે, આ ટાઈપનું આવી પણ શકે કદાચ. અને જો આ ટાઈપનું આની નાની અંદર સેમ ટુ સેમ આવે તો આ દાખલો તમારા આના પછીનું જે સ્વાધ્યાય છે એ ચાલી જાય, પછી કેલ્ક્યુલેટ કરવાનું થાય. શું કામ? હું તો આનો જવાબ લખી નાખીશ કે આનું વર્ગમૂળ આટલું થાય, પરંતુ તમને ખ્યાલ નહીં આવે. શું કામ? તો કે અહીંયા તમારે ડી જે આ ડી મળ્યો ને 1 - 2√2, હવે ડી જે રહ્યો એ આવે છે ક્યાં? વર્ગમૂળની અંદર. તો આવી રીતે સંકર સંખ્યા હોય ને એનું વર્ગમૂળ તમારે શોધવાનું થાય ને તો એ થોડુંક એક સ્ટેપ આગળની કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, એ હજુ આપણે ભણ્યા નથી. બરાબર, જોઈએ આની અંદર શું થાય છે. b = √2² - 4√2 1, અહીંયા 2 - 4√2 એનું એ જ મળ્યું. તમે જો આમાંથી તમે 2 કોમન લઈ લો તો 1 - 2√2, 1 - 2√2. એટલે આ જે દાખલો છે એ આપણે પછી ભણવાનો થશે. શું કામ પછી ભણવાનો થશે? તો અહીંયા ડી જે રહ્યો ને વર્ગમૂળની અંદર આવે છે એટલા માટે. બરાબર, અને જો એ કંઈ તમારે ન કરવું હોય તો કંઈ પ્રશ્ન છે જ નહીં. બરાબર, ચલો હવે એની પછીનો જોઈ લઈએ. નેક્સ્ટ દાખલા નંબર 10, x² + x/√2 + 1. x² + x/√2 + 1 = 0. હવે શું થશે? અહીંયા a = 1, b = 1/√2 અને c = વળી પાછો 1. આમાં પણ ઓલા જેવું જ થશે કે d = આ b² - 4ac. બરોબર, તો b એટલે કે 1/√2 નો સ્ક્વેર - 4 1 1 એટલે કેટલા થશે? અહીંયા 1/2 - 4. હવે 1/2 એટલે સાદી ભાષામાં અડધો. અડધામાંથી 4 કાઢો તો 3.5 વધે ને, પણ કેવા? માઇનસ. બરાબર, તો 3.5 ની માઇનસ એટલે કે -7/2. આ શું મળ્યો તમને? ડી મળ્યો. બરાબર છે. હવે શું કરશો? અહીંયા તમે સમીકરણના ઉકેલ, સમીકરણના ઉકેલ = -b ± √d/2a. આવું કંઈક તમને મળશે. બરાબર છે. હવે કિંમત મૂકો. -b એટલે કે -1/√2 ± √d, d ની કિંમત -7/2 2a, a = કેટલા છે? 1. સાદુરૂપ આપો. બરાબર, તો તમે જો અહીંયા છેદમાં જે 2 છે એ વર્ગમૂળમાં, અહીંયા છેદમાં 2 છે એ વર્ગમૂળમાં, તો 2 આની સાથે ગુણાય જાય ને એટલે 1 શું થઈ જશે? 2√2. પછી અહીંયા શું વધ્યું? તો કે -1, અહીંયા ±. વર્ગમૂળની અંદર -7 હોય તો એને શું લખાય? i√7. i√7. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ તમારે આખી કેલ્ક્યુલેશન થાય છે, તો ધ્યાન આપજો. અને હા, આનું તમારે એક કરવું હોય તો હજુ એક વસ્તુ થઈ શકે. શું કે 1 અને 2√2 માં મોટું કોણ? 2√2 અને નાનું કોણ? 1. તો બંનેમાંથી માઇનસ કોમન કાઢી લો એટલે શું થઈ જશે? 2√2 - 1. અને એને તમે આની અંદર કિંમત મૂકો એટલે શું થશે? -b ને એમ નામ રહેવા દેવાનું. અહીંયા 2√2 - 1 એને એમ નામ રહેવા દેવાનું. પણ જે માઇનસ કોમન કાઢેલો છે ને એને બહાર અહીંયા શું લખી નાખવાનું? i. અને છેદમાં 2a એટલે થશે કેટલા? 2 × 1 એટલે 2. તો આનો આન્સર તમારે લાવવો હોય, જો આનું આપણે વર્ગમૂળ ટ્રાય કરીશું, જો વર્ગમૂળ ના નીકળે તો તમારે આનો આન્સર શું થશે? -b એટલે કે -1 ± √d એટલે કે i√2√2 - 1/2a. બરાબર, એટલે કે 2 × 1 એટલે 2. આવું આન્સર આવશે. જો આનું વર્ગમૂળ નહીં નીકળે તો આપણે ટ્રાય કરીશું. જો આનું વર્ગમૂળ નીકળી જાય તો એ પ્રમાણે આન્સર, પણ જો વર્ગમૂળ ના નીકળે તો આનો આન્સર, આ દાખલાનો જવાબ આવો કંઈક તમને મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે તમારું સ્વાધ્યાય 5.3 હતું એ અહીંયા ફિનિશ થાય છે. ઓકે, બહુ ઇઝી હતું. આખા સ્વાધ્યાયની અંદર તમારી એકની એક જ મેથડ હતી બધા દાખલા.
પરંતુ પહેલો ભાગ જે આપણે આખું બોર્ડ ફિનિશ કર્યું એની અંદર ઇઝી હતા, અને જે બીજું જે આ બોર્ડ વર્ક કર્યું અત્યારે, તો આની અંદર એક લેવલ, એક ગેર અપ હતું, બરાબર. તો એટલા માટે થોડુંક મજા આવે એમ છે. સહેલું ચેપ્ટર છે, આરામથી કવર થઈ જશે, કોઈ જ જાતની તકલીફ નહીં પડે. હવે આના પછીના જે મુદ્દા છે, તમારે હમણાં કીધું એમ કે આના પછી તમારે મેઇન મુદ્દો એક જ બાકી રહે છે. કેટલા બાકી રહે છે? મેઇન મુદ્દો એક જ છે. અને એ મુદ્દો કયો? તો એ મુદ્દો છે તમારે સંકર સંખ્યાનું વર્ગમૂળ. શું બાકી રહે છે? સંકર સંખ્યાનું વર્ગમૂળ. અને એ વર્ગમૂળ પણ ઇઝી છે, એની અંદર તમારે થોડુંક મગજ કસવાનું છે. પણ એ અગાઉ તમારે ધોરણ 8 અને ધોરણ 9ની અંદર જે સૂત્ર આવતા હતા, a પ્લસ બી એનો સ્ક્વેર, a માઇનસ બી એનો સ્ક્વેર, પછી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો આ જે બધા સૂત્ર હતા એ સૂત્ર એક વખત ખાસ તમે મેમરાઇઝ કરીને, યાદ કરીને પછી આના પછીનો જે વિડીયો લેક્ચર છે તે જોજો. તો તમને જે વર્ગમૂળવાળો ટોપિક છે એ સાવ ઇઝીલી સમજાઈ જશે. ઓકે, તો આજનો જે વિડીયો લેક્ચર છે તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયેલું હશે. તો જે કંઈ પણ મેં બોર્ડ વર્ક કરેલું છે, બરાબર, એ મસ્ત મજાના જેવા મેં સરસ અક્ષર કાઢ્યા છે એવા જ સરસ અક્ષરની અંદર તમે તમારી પેરબુકની અંદર લખી નાખો.